નમસ્કાર. દૂરદર્શન કેન્દ્રમાં હું જાસ્મીન આપણે આપનું સ્વાગત કરું છું. આપણો દેશ છે એ અનેક તહેવારોની ઉજવણી કરતો, પરંપરાગત અને આધ્યાત્મિક રીતે ઉજવણી કરતો દેશ છે. આપણા દેશમાં અનેક પ્રકારના તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી થતી હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ પરંપરામાં થોડા ઘણા ચેન્જીસ આપણે જોતા હોય છે, બદલાવ આવતા હોય છે. જે ઘણા બધા બદલાવો છે તે આવકાર્ય છે અને ઘણા બધા એવા બદલાવો છે કે જેનું ચિંતન પણ કરવું ખૂબ જરૂરી છે. તો તેવાનો એક તહેવાર છે હોળી અને ધૂળેટી. આ તહેવારની ઉજવણી આપણે સમગ્ર દેશમાં રંગેચંગે કરતા હોય છે. તો સાથે જ હોળી અને ધૂળેટીનું જે પર્વ છે એ ધાર્મિક સાથે જ આધ્યાત્મિક અને પરંપરાગત રહેલું છે. શું છે તે મહત્વ, ચાલો આપણે જાણીએ. અને આ અંગે વધુ માહિતગાર કરવા આપણી સાથે ઉપસ્થિત થયા છે નિલેશભાઈ પંડ્યા, કે જેઓ લોકગાયક છે, લેખક છે, જેમના અનેક પુસ્તકો છે કે જેણે પુરસ્કાર પણ મેળવ્યા છે, એવોર્ડ મેળવ્યા છે. સાથે જેમના જે ગીતો છે એ ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં નિલેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત. જી નમસ્તે. નિલેશભાઈ, સૌથી પહેલાં જ હું પૂછવા માંગીશ કે જ્યારે હોળીના પર્વની વાત થતી હોય તો હોળીનું આધ્યાત્મિક મહત્વ શું છે, આપણા દર્શક મિત્રોને જણાવશો? જી જુઓ, આમ તો છે ને આપણા દરેક તહેવારો એને આધ્યાત્મિકતા સાથે આપણે જોડી દીધા છે અને આધ્યાત્મિક કથાઓ એની હોય છે. કોઈ પણ તહેવાર લઈ લ્યો તો એનું આધ્યાત્મિક મૂલ્ય તો છે જ. દરેક તહેવારની પોતાની કથા છે. એટલા માટે કે આપણે બહુ ધર્મપ્રિય પ્રજા છીએ, સંસ્કૃતિ પ્રિય પ્રજા છીએ, એટલે લોકો બહુ રંગેચંગે ઉજવણી કરે, બહુ ધાર્મિકતાથી એકદમ ઉજવણી કરે. એટલા માટે દરેક પર્વને આધ્યાત્મિકતા સાથે, ધર્મ સાથે જોડ્યો છે. અત્યારે આપણે વાત કરવી છે હોળીના પર્વની. તો હોળીની કથા, દરેક જેમ તહેવારની કથા છે એમ હોળીની કથા પણ ધાર્મિક કથા એક બહુ જાણીતી છે. જેમાં એક હિરણ્યકશિપુ નામના એક રાક્ષસ છે અને એમને ત્યાં પ્રહલાદ નામનો એક પુત્રનો અવતરણ થયું છે, એમ જન્મ થયો છે. અને પ્રહલાદ છે એ દાનવ કરતાં જુદી માનસિકતા, એટલે દેવની માનસિકતાના છે અને એ દેવને ભજે છે, દાનવને નથી ભજતા. તો એનો એ રીતે હિરણ્યકશિપુ વિરોધ કરે છે અને એના પુત્રને મારી નાખવા માટે પ્રયાસો કરે છે અને દરેક વખતે એ બચી જાય છે. છેલ્લે એક પ્રયોગ એવો કરવામાં આવ્યો, જે આપણી પરંપરાગત કથા આપણે જાણીએ છીએ. જૂની પેઢીના લોકો તો આ વાત જાણે છે, પણ કદાચ નવી પેઢી થોડી દૂર થઈ ગઈ હોય એટલા માટે હું થોડી વાત વ્યવસ્થિત કરી દઉં. તો હિરણ્યકશિપુના એક બેન છે હોલિકા, એને એવું વરદાન છે કે એ અગ્નિમાં બળે નહીં. તો હિરણ્યકશિપુ એવો વિચાર કર્યો કે હોલિકાને કીધું કે તમે આમને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી જાઓ, તમે તો નહીં બળો કારણ કે તમને વરદાન છે, પણ આ બળી જશે. પણ એનાથી ઉલટું થયું કે પ્રહલાદ છે બચી ગયા અને હોલિકા છે બળી ગયા. તો એ નિમિત્તે આપણે હોળીનો તહેવાર, હોલિકાનો તહેવાર આપણે ઉજવીએ છીએ. એની ધાર્મિક કથા આ છે. ટૂંકમાં સત્યનો વિજય થાય છે અસત્ય ઉપર, નીતિનો વિજય થાય છે અનીતિ ઉપર. એ પરંપરાને આપણે આધ્યાત્મિક રીતે જીવંત કરવા માટે હોળીનું પર્વ ઉજવીએ છીએ. નિલેશભાઈ, જ્યારે આધ્યાત્મિક વિશે આપણે વાત કરીએ તો જે હોળી છે એ લોક પરંપરામાં એનું શું મહાત્મ્ય રહેલું છે? જી, બહુ જ સરસ પ્રશ્ન છે. એટલા માટે કે જો દરેક તહેવારનું જેમ આધ્યાત્મિક મૂલ્ય છે ને એમ લોક પરંપરામાં, સામાજિક પરંપરામાં મૂલ્ય છે જ. દાખલા તરીકે કોઈ પણ તહેવાર લ્યો, જો આપણે તહેવારો કેવી રીતે નક્કી કર્યા છે, ભારતમાં જે તહેવારો આવે છે એ બહુ બુદ્ધિપૂર્વક નક્કી કરેલા છે. આપણા વડવાઓ બહુ બુદ્ધિશાળી હતા. જુઓ, તમે સરકારી નોકરી કરતા હો તો તમારે બીજો અને ચોથો શનિવાર રજા હોય, રવિવાર રજા હોય. ખાનગીમાં જે લોકો નોકરી કરે એને પણ મોટે ભાગે રવિવાર રજા આવતી હોય. જે લોકો ઉદ્યોગો ચલાવે છે એને મોટે ભાગે આપણે ત્યાં બુધવારે રજા આવતી હોય છે. કારીગર વર્ગ જે બહુ મોટો હોય છે આપણે, એ લોકો પૂનમ અથવા અમાસની રજા રાખતા હોય છે. દરેક વ્યક્તિને જીવનમાં રજાની જરૂર છે, અઠવાડિયે, 15 દિવસે, મહિને, એનું જીવન, એની લાઈફ રિચાર્જ કરવા માટે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. કરોડો ખેડૂતો ખેતી કરે છે. એને ક્યારે રજા આવે છે? એને રવિવાર નથી આવતો, એને બુધવાર નથી આવતો, બીજો ચોથો શનિવાર નથી આવતો, અમાસ નથી આવતી, પૂનમ નથી આવતી. તો એની રજાનું શું? એવી જ રીતે કરોડો ખેત મજૂરો જે ખેતરમાં મજૂરી કરે છે, એમને ક્યારે રજા આવે છે? ખેતીનું કામ ચાલુ હોય તો મજૂરી એની ફરજ ઉપર જતા હોય છે. તો આવા કરોડો લોકો માટે આપણે ત્યાં તહેવારોની વ્યવસ્થા કરી છે, બુદ્ધિપૂર્વક બહુ ગોઠવેલા છે. આધ્યાત્મિક મૂલ્ય તો છે જ, પણ એનું સામાજિક મૂલ્ય આ છે. તમે જુઓ, દિવાળીના તહેવારોની આખી શૃંખલા આવે, જન્માષ્ટમીના તહેવારોની શૃંખલા આવે, હોળી ધૂળેટીના 2 દિવસની શૃંખલા આવે, વચ્ચે વચ્ચે એક દિવસની શૃંખલા, એક દિવસના તહેવારો આવતા જાય. તો આખું આયોજનપૂર્વક છે. તમે 1-2 મહિના કામ કરો, 2-3 દિવસ રજા આવે તહેવારોના રૂપમાં, તમે રિચાર્જ થઈ જાઓ. બીજું, લોકો હળે મળે, ઘેરે રહીએ.
એક કુટુંબ સાથે મિલન થાય, સારું ભોજન લઈએ. આપણે તહેવારોમાં મોટે ભાગે સારું જમતા હોઈએ છીએ, આપણે સગાવાલાઓને મળીએ. એ રીતે આખી એક સામાજિક વ્યવસ્થા મજબૂત થાય, તમને રેસ્ટ મળે, તમારું બોડી રિચાર્જ થાય, પ્લસ એક સામાજિક તાણાવાણા આપણા મજબૂત બને. એટલા માટે બીજું, હોળીના તહેવારોમાં ખાસ એવું હોય છે, જે દીકરીઓના લગ્ન થયા હોય હોળી પછી, આગલી હોળી પછી અને આ હોળીની પહેલાં 1 વર્ષ દરમિયાન એ બધી જ બહેનો પોતાના પિયર હોળી ઉજવે છે. હવે આમ તો પરંપરા શું હતી, 100 વર્ષ પહેલાં બહેનોને કંઈ જે પરણેલી દીકરી હોય એને કંઈ વારંવાર પિયર જવા ના મળતું, કારણ કે મોટા કુટુંબમાં રહેતી હોય, વહુ તરીકે જવાબદારી હોય, સંદેશા વ્યવહારના સાધનો નહોતા, તો કંઈ બહેનો વાત નહોતા કરી શકતા પિયરમાં. પિયર જવા તો ઘરેથી જ્યારે રજા મળે સાસરિયામાંથી ત્યારે વર્ષે એકાદી વાર જઈ શકાય. તો આવા તહેવારો એવા આવતા હતા કે દીકરી 7મ 8મ કરવા પિયર જાય, હોળી ધૂળેટીનું પર્વમાં ઘેરે જાય. તો આ એક આખી સામાજિક વ્યવસ્થા, આખો ઢાંચો મજબૂત કરવા માટે એક આખી પરંપરા શરૂ કરી. બીજું, આર્થિક મૂલ્ય પણ બહુ છે. જુઓ, તહેવાર આવે એટલે આપણે થોડો ખર્ચ કરીએ, મીઠાઈ ખરીદીએ, આ તે ખાઈએ, મેળાઓ થાય, તો એ રીતે એક પૈસો ફરતો રહીએ. એ પણ એનું આર્થિક મૂલ્ય પણ છે. એટલે સામાજિક છે, લોક પરંપરા છે, આર્થિક, આ બધી જ વસ્તુ ગણતરીપૂર્વક આપણા તહેવારોમાં મૂકી છે. એટલે આ હોળીના તહેવાર માટે, હોળી ધૂળેટીમાં આ જ મૂલ્ય છે. તો જે લોક સંગીત છે આપણું, એમાં હોળીના ગીતો મળી આવે છે? બિલકુલ મળી આવે છે. હોય તો એક ઝલક દર્શક મિત્રો માટે. જી, હું આવ્યો અને હોળીના ગીત અથવા તો ગીત ન ગાઉં એવું તો કેમ બને. જુઓ, આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાં હોળીના ઘણા ગીતો બહુ જ જાણીતા છે અને બહુ સરસ છે. ગુજરાતી લોક પરંપરામાં પણ હોળીના ગીતો, હોળીનો તહેવાર છે ને એ આમ ઠઠ્ઠા મશ્કરીનો તહેવાર છે, ધૂળેટીનો તહેવાર છે, રંગનો તહેવાર, એટલે એમાં પણ એક ઉજવણી છે, એક આનંદ છે. એ ગંભીર તહેવાર નથી, હળવો ફૂલ તહેવાર છે. તો હોળીમાં હોળીના જે ગીતો છે ને, આપણે ત્યાં લોકગીતોમાં કેટલાક ગીતો મળે છે, તો એમાં ખાસ કરીને જે દીકરી પરણીને સાસરે ગઈ હોય એ હોળી કરવા જ્યારે પિયર આવી હોય તો એના પતિની વિરુદ્ધમાં, એટલે એની ઠઠ્ઠા મશ્કરી કરતા, આપણે તે જમાઈની મશ્કરી કરવાનો એક રિવાજ હોય છે આપણા સમાજમાં. તો એના પતિનું નામ લઈને એને એક ઠઠ્ઠા મશ્કરી કરવાનું એક ગીત છે. એમાં વાત એવી છે કે દીકરીનું નામ આવે, જમાઈનું. અહીંયા હું કોઈનું નામ નહીં લઉં, પણ હું કિયા બેન અને કિયા જમાઈ એવું હોય છે. એટલે તમારે નામ પછી પોતાની રીતે મૂકી દેવાનું. એક સરસ ગીત છે. હાથમાં કળશો ને લીલું નાળિયેર. જ્યારે બેનો હોળીના દર્શન કરવા જતા હોય છે ત્યારે એક સામૂહિક રીતે ગાતા ગાતા જાય. હાથમાં કળશો ને લીલું નાળિયેર, બાઈ રે કિયા બેનના કંથ રે, હોળી રમવાને વેલા આવજો, કિયા જમાઈએ હોળી પ્રગટી, બાઈ રે કિયા બેનના કંથ રે, હોળી રમવાને વેલા આવજો. જુઓ, હોળી પ્રગટાવવી ને એ પુણ્ય કર્મ નથી, પાપ કર્મ માનવામાં આવે છે, કારણ કે એમાં પ્રહલાદને બાળી નાખવાનું એક ષડયંત્ર હતું. તો હોળી પ્રગટાવવી, સળગાવી એ પુણ્ય કર્મ નથી, એટલે એમાં જમાઈને મૂક્યો. જમાઈ છે પાપ કરે છે હોળી સળગાવવાનું, એમ કરીને મતલબ એક ઠઠ્ઠા મશ્કરીના બધા ગીતો છે અને જમાઈની મશ્કરી કરવા માટે આવા ગીતો આપણે ત્યાં હોળીના ગવાતા હોય છે. તો આ કેટલાક ગીતો છે. એક બીજું સરસ છે, એમાં રાધા અને કૃષ્ણ હોળીએ રમે છે એવો ભાવ છે. રાધા કરસન રમે હોળીએ રે લોલ, રાધા કરસન રમે હોળીએ રે લોલ, ઉડે છે કાંઈ અબીલ ગુલાલ રેયા કરસન, વાડીમાં કમળ ઉગિયા રે લોલ. એટલે આવા ગીતો કેટલાક હોળીના ગીતો આપણે ત્યાં પરંપરાગત ગીતોમાં મળે છે. પછી લખાયેલા ગીતો પણ ઘણા છે, પણ મૂળભૂત આ આપણે લોકગીતો છે. જી, ખૂબ જ સરસ નિલેશભાઈ. જે રીતે આપણે હોળીના તહેવારની જે પરંપરા છે કે આધ્યાત્મિકતા, કે એમાં રહેલી એક, જેમ તમે જણાવ્યું કે મશ્કરીનો જે રિવાજ છે તે પણ છે. હવે એવી જ રીતે ધૂળેટી વિશે થોડુંક દર્શક મિત્રોને જણાવશો? જુઓ, આપણે ત્યાં કોઈ પણ, જેમ કે આપણે દશેરા, વિજયાદશમીનો જેવા તહેવાર હોય છે નવરાત્રી પછી, તો ત્યાં આખી રામ સાથે જોડાયેલી એક ઘટના છે કે લંકા વિજય કરીને આવ્યા પછી લોકોએ ઉજવણી કરી, એટલે દશેરા આપણે એને વિજયાદશમી કહીએ છીએ. એમાં અહીંયા પણ પ્રહલાદ છે બચી ગયા, જે સત્ય છે એનો વિજય થયો, નીતિનો વિજય થયો, એટલે બીજા દિવસે ઉજવણી. એટલે હોળી પછી પ્રહલાદનું જ્યારે હોલિકામાં દહન ન થયું તો એના ઉજવણીના ભાગરૂપે આપણે ધૂળેટી
ઉજવીએ છીએ, રંગનો તહેવાર છે, રંગ ઉડાડીએ છીએ અને એની ઉજવણી કરી ખુશાલી મનાવીએ છીએ, હસી ખુશીના ગીતો ગાઈએ છીએ, એકબીજાની મશ્કરી કરીએ છીએ. પણ હવે મૂળભૂત તો આ ઉજવણી એકદમ નિર્દોષ ઉજવણીની વાત હતી. અને બીજું આનું પણ પરંપરાગત એક મહત્વ છે. આધ્યાત્મિક મહત્વ તો આ આપણે પ્રહલાદ સાથે જોડાયેલી વાત છે, પણ પરંપરાગત મહત્વ એવું છે. જુઓ, હોળી એવા સમયે આવે છે, ફાગણ મહિનાની પૂનમ, તો શિયાળો પૂરો થયો છે, ઉનાળો હવે શરૂ થઈ રહ્યો. જો કે હવે વહેલો ઉનાળો શરૂ થઈ જાય છે આપણે ત્યાં ગ્લોબલ વોર્મિંગને કારણે, પણ બેઝિકલી હોળી તપીને શિયાળો જાય એવી આપણે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે શિયાળો ઠંડી ક્યારે જાય તો હોળી તપીને, હોળી સળગે પછી શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય. આ ઋતુ સંધિકાળની ઋતુ છે, મિશ્ર ઋતુ છે. શિયાળો જાય છે, ઉનાળો આવે છે. હવે શિયાળામાં આપણી ચામડી એકદમ સૂકી થઈ ગઈ હોય ઠંડીને કારણે, આપણું જીવન થોડું શિથિલ થઈ ગયું હોય, તો ઉનાળો હવે એકદમ સહન ન કરી શકીએ તો આપણી ચામડીને થોડી રિલેક્સ કરવી પડે. તો કલર ઉડાડવાનું મહત્વ મૂળભૂત પરંપરાગત એટલે છે કે કલર છે નો, અમે નાના હતા અને ગામડામાં રહેતા હતા ત્યારે અમે કેસુડા વીણી આવતા હતા. ખાખરાના જે ફૂલ હોય છે કેસુડા, કેસરી કલરના, એ અમે વીણી આવતા હોળીની પહેલા અઠવાડિયું, પછી એને સુકવતા, પછી એને પાણીમાં ઉકાળીને એનો કલર કરતા ને એ કલર ઉડાડતા. એટલે એનાથી કેસુડાના પાણીથી સ્નાન કરવાનું મહત્વ છે આ ઋતુમાં, ઉનાળો આવે એની પહેલા, આપણી ચામડીને રિલેક્સ કરવા માટે. અને એ બહુ આયુર્વેદિક વસ્તુ છે. હવે એ પરંપરા આપણે ભૂલી ગયા અને આપણે માંડ્યા છીએ આ બધા કેમિકલ ને ક્રૂડ ને ઓઇલ ને બધું જાત જાતનું. પછી એની વાત આગળ કરશું, પણ મૂળ પરંપરા છે ધૂળેટીની ઉજવણી કરવાની પ્રહલાદના માનમાં. અને મૂળભૂત રીતે બીજી લોક પરંપરામાં કેસુડા અને એવી પવિત્ર વસ્તુ અથવા તો જે આયુર્વેદિક વસ્તુઓ છે એનો ઉકાળો કરીને એનો કલર ઉડાડવાનો હતો, જે આપણી ચામડીને ફાયદારૂપ થાય. જી નિલેશભાઈ, આમ જોઈએ તો જે ધૂળેટી છે એ રંગોનો તહેવાર છે. બિલકુલ. પણ જે પહેલા જેમ તમે જણાવ્યું કે પહેલા કુદરતી જે રંગો છે એની તરફ પાછા વળવું એ આવશ્યક છે. બિલકુલ. જો આપણે છે ને પર્યાવરણ તો જાળવવું જ પડે. અને જે પરિસ્થિતિ થઈ છે અત્યારે પર્યાવરણની, મેં કીધું કે ઉનાળો વહેલો શરૂ થઈ જાય છે, પહેલાં તો હોળી પછી ઉનાળો શરૂ થતો. આપણે ત્યાં અત્યારે 40-41 ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્રમાં નોંધાવા માંડ્યું છે. એટલે આ બધું એલાર્મ છે. પરિસ્થિતિ છે કે તહેવારોની જ્યારે ઉજવણી કરી છે, પરંપરા ચોક્કસ જાળવી રાખીએ, આધ્યાત્મિકતા જે આપણી શ્રદ્ધા છે બિલકુલ કરીએ, પણ એમાં જે બદલાવ, આપણે ચિંતાજનક બદલાવ તમે જે શરૂઆતમાં વાત કરી એ જે આવ્યો છે ને, એમાં ફરી પાછું પરંપરા તરફ જવાની જરૂર છે. મેં કીધું કે અમે નાના હતા તો અમે કેસુડાનો કલર ઉડાડતા હતા, એ બહુ જરૂર. કેસુડાના પાણીથી સ્નાન કરવું અત્યારે જરૂરી છે. તો એ કલર એટલા માટે ત્યારે 50 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં એટલે ઉડાડતા હતા કે એકબીજાને સ્નાન કરાવી દે કલર ઉડાડીને કેસુડાનો. હવે વાત આવી કે આ પ્રકારના કલરની જે કેમિકલ છે, જે આંખોમાં ઉડે તો નુકસાન કરે છે, કાનમાં જાય તો આપણા બધા એકદમ નાજુક અંગો છે શરીરના, તો આંખમાં એવો કલર જાય, કેમિકલ જાય. કેટલાક લોકો ક્રૂડ ઓઇલ જેવું બળેલું એમાં કલર નાખીને એટલું બધું જે ખતરનાક કહેવાય ચામડી માટે, આંખ માટે, તો એવા કલર હવે આપણે ઉડાડીએ છીએ. કેમિકલ છે આમે ચામડી માટે ખરાબ છે, તો એવા કલર ઉડાડવાને બદલે બીજું પાણીનો પણ ઘણી વખત બહુ જ બગાડ કરીએ છીએ. પાણી બચાવવું બહુ જરૂરી છે. તો પર્યાવરણના જે તત્વો છે એને જાળવીને કેસુડાનો કલર ઉડાડી શકાય છે. મૂળભૂત જે પરંપરા છે એ રીતે આપણે ઉડાડી શકીએ. અબીલ ગુલાલ છે એ આપણી પરંપરા છે, એ પણ કરી શકાય. હવે એમાંથી આપણે બધા પેલા રંગોળી કરવાના જે કલર હોય છે આપણે દિવાળીની, તો એ કલર કેટલાક લોકો ઉડાડે છે, એના દ્રાવણ કરીને ઉડાડે છે, તો એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. પર્યાવરણ, પાણી બચાવવું પડે. સૂકી હોળીની એક પરંપરા છે, તિલક હોળીની પરંપરા છે, માત્ર એકબીજાને તિલક કરી દેવાના. સેજ એમ કે અહીંયા ગાલ ઉપર કે એક સેજ પરંપરાગત રંગે રમી લીધા, એની એક શાસ્ત્રોક્ત ઉજવણી કરી લેવાની છે. તો એને બદલે આપણે લાખો લીટર પાણી વેડફીએ અથવા તો આ પ્રકારના કલરો જે શરીરને નુકસાન કરે એ યોગ્ય નથી. બીજું, ઘણી વખત એવું થતું હોય છે કે રાહદારીઓને કલર આપણે ઉડાડીએ, જે આપણી સાથે રંગે રમતું હોય એની સાથે પણ પરંપરાગત કલરથી કે પરંપરાગત રંગોથી આપણે રમવું જોઈએ. ઓછું પાણી બગડે, કેમિકલવાળી વાત ન આવે ક્યાંય. પણ જે લોકો રાહદારી નીકળ્યા છે, એને અજાણ્યા લોકો છે, એને આપણે કલર નહીં ઉડાડવો જોઈએ. મહિલાઓ નીકળે એનું સન્માન જાળવવું જોઈએ. હું તો ખાસ આગ્રહ રાખીશ. ઘણી વખત એવું પણ થતું હોય છે, ક્યાંક, બધે નહીં પણ ક્યાંક એવું થતું હોય છે કે રસ્તા ઉપર મહિલા નીકળ્યા, અજાણ્યા છે અથવા જાણીતા છે, તો એને આપણે એને ખબર નથી એ રીતે કલર ન ઉડાડીએ. તો આ ઘણી બધી બાબતો છે જેનું ધૂળેટી અને હોળીના પર્વમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે પર્યાવરણના દ્રષ્ટિએ. કેટલીક વખત હોળીમાં પણ મેં જોયું છે, ગામડામાં ઘણીવાર હોળી ઠેકવાની એક પરંપરા છે. 7-8 ફૂટની હોળી ખડકેલી હોય અને પછી એ
પ્રગટાવે પછી એની ઝાડ થાય, પછી કેટલાય પુરુષો એવા દોડી આવે અને હોડીને કૂદીને જાય, તો એ પણ ક્યારેક બહુ જોખમી થઈ જતું હોય છે, ક્યારેક દાઝી જવાય ને ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે. તો આ બધી પરિસ્થિતિથી બચવું મને લાગે છે કે આ તહેવારમાં બહુ જરૂરી છે. ખાસ કરી અને જ્યારે પર્યાવરણને બચાવવાની વાત છે, અત્યારનો જો સમય જોઈએ તો જેમ હોળી ધૂળેટી છે ખુશીનો પર્વ છે, મસ્તી મજાકનો પર્વ છે, પણ હાલ અત્યારના જે નવયુવાનો હોય છે એમાં એટલી બધી હદે મસ્તી અને મજાક વધી જતી હોય છે કે તેને લઈને બીજા સામેનું વ્યક્તિ હોય કે અન્ય વ્યક્તિ હોય એનું જીવનું જોખમ પણ ઊભું થતું હોય છે. તેના માટે શું કહેશો? જી, એટલે મેં પહેલાં જ કીધું એમ કે એક તો પર્યાવરણનો ખ્યાલ રાખીએ, બીજું જે આપણી સાથે રમે છે એની સાથે રમીએ, અને એમાંય કોઈ કેમિકલનો ઉપયોગ ન કરીએ, ક્રૂડ ઓઇલ વગેરેનો ઉપયોગ ન કરીએ, પાણી ઓછું આપણે વાપરીએ, અને કેસુડા જેવા કલર જે બજારમાં રાજકોટ જેવા શહેરમાં પણ કેસુડા વેચાય છે, આ દિવસોમાં વેચાવા આવે છે, તો આપણે એનું પાણી કરીએ. એ તો આયુર્વેદિક રીતે પણ બહુ સારું છે. એનું રૂટીનમાં અત્યારે આપણે 1 મહિનો સ્નાન કરીએ તો સારી વસ્તુ છે. તો એ બધું કરી ગુલાબજળનું સ્નાન, ગુલાબજળથી પણ ઘણા લોકો હોળી રમતા હોય છે, તો એ પરંપરા છે. તો એ બધીને જાળવી રાખવી પડે. બીજું, ઘણી વખત હોળી જેવા તહેવાર, ઠઠ્ઠા-મશ્કરીના તહેવાર છે, તો ક્યારેક ઝઘડા થઈ જવા, કજિયા થઈ જવા, ક્યારેક અજાણ્યા માણસોને કલર ઉડી જાવ, મહિલાઓની બાબતમાં ક્યારેક પ્રશ્નો થઈ જાય, તો આ બધાથી આપણે બચવું જોઈએ. અને ખાસ તો જે ધૂળેટીની બપોર સુધી આપણે ઉજવણી કરતા હોઈએ, તો એમાં આપણે આપણી સાથે જે રમે છે અને એમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખીને, વિવેક ભાન રાખીને આપણે ઉજવણી ચોક્કસ કરીએ, પણ એમાં વિવેક ચૂકાવવો ના જોઈએ. જી, ખૂબ સરસ. નિલેશભાઈ, જેવી રીતે હોળી અને ધૂળેટી એ ખુશીનો પર્વ છે, ઉમંગ ઉત્સાહનો પર્વ છે, તો આ જે હોળી ધૂળેટીનો પર્વ છે, લોકસંગીતમાં એના ગીતો હોય તો આપણા દર્શક મિત્રોને સંભળાવશો? જી જી, હોળીના ગીતો છે, એમ ધૂળેટીના રંગના પણ કેટલાક ગીતો છે, અને બીજું કે ઠઠ્ઠા-મશ્કરીનો તહેવાર છે, એકદમ હસી ખુશીનો તહેવાર છે, એટલે એવા હાસ્ય ગીતો પણ આપણે ત્યાં લોકગીતોમાં છે. ઘણી વખત સાસુ વહુના સંબંધોના ગીતો છે, પછી એ જ રીતના ઘણા બધા ગીતો છે, પણ હું 1-2 ઝલક આપણું સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપું. એક રંગનું એક ગીત સરસ છે, એની એક ઝલક આપી દઉં. ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને જ કદાચ એ લોકગીત રચાયું હોય. મેં તો રંગમાં કાપડા બોયડા રંગીલા, તારા નેડાનો મને રંગ લાગ્યો. મેં તો રંગમાં કાપડા બોયડા રંગીલા, તારા નેડાનો મને રંગ લાગ્યો. તારા જોબનને આંખુમાં ચોયડા રંગીલી, તારા નેડાનો મને રંગ લાગ્યો. તો ક્યાંક ધૂળેટીના રંગને લઈને આવા લોકગીતો આપણે ત્યાં રચાણા છે. પછી સાસુ વહુના કેટલાક ગીતો છે, જેમ કે એક વહુ છે એ બહુ ભોળી છે, આ ગીત હું વારંવાર ગાતો હોઉં છું સ્ટેજ ઉપર. એ ભોળી એટલે એ પોતાને ભોળી કહે છે, અને એની સાસુ કંઈ કહે, વહુ કંઈ જુદું કરે, તો એનું એક સરસ ગીત છે, એની એક ઝલક આપી દઉં. મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ, મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ, એક હલાવું ડાળ ત્યાં તો ડાળા હલે ચાર, સૈયર મહેંદી લેશું રે. મારી સાસુએ એમ કીધું કે રોટલા ઘડી મેલ, મારી સાસુએ એમ કીધું કે રોટલા ઘડી મેલ, હું બોડી એમ સમજી કે તાવડી ફોડી મેલ, સૈયર મહેંદી લેશું રે. પોતે સાવ ભોળી છે, સાસુ રોટલા ઘડવાનું કહે તો એ તાવડી ફોડી નાખે છે. દરેક કિસ્સામાં દરેક વખતે સાસુ કરતાં જુદું કરે છે. છેલ્લો અંતરો બહુ સરસ છે. મારી સાસુએ એમ કીધું કે કોયડમાં દીવો મેલ, કોયડ એટલે જ્યાં પશુઓ બંધાતા હોય, ગાય ભેંસ, એને કોયડ કહેવાય. તો સાસુએ એમ કીધું કે કોયડમાં દીવો મૂકી આવો, વહુને એવું કીધું. મારી સાસુએ એમ કીધું કે કોયડમાં દીવો મેલ, હું ભોળી એમ સમજી કે સોયડમાં દીવો મેલ, સાસુની સોયડમાં દીવો મેલ, સૈયર મહેંદી લેશું રે. સાસુ સૂતા છે સોડ તાણીને માથે ઓઢીને, તો એમાં દીવો મૂકવાનું એને એવું લાગ્યું કે મને એવું કીધું છે, એટલે સાસુને બાળી નાખે. એટલે આ તો મજાક મશ્કરી છે, આનો કોઈ પ્રયોગ નહીં કરે, આપણા દર્શકો સમજ્યું છે, પણ આ તો લોકગીતોમાં આવી મશ્કરીની વાતો આવે છે. આવા ગીતો હોળી ધૂળેટીમાં ગવાતા હોય છે. જી નિલેશભાઈ, તમે હોળી ધૂળેટીને જે મજાકવાળું સાસુઓ વિશેનું ગીત જણાવ્યું, એવા હજી કોઈ એવા ગીત દર્શક મિત્રોને જણાવશો? જી જી, ઘણા બધા આપણે ત્યાં હાસ્ય ગીતો લોકગીતોમાં સરસ મજાના છે. એક છે ને, એક સરસ ગીત છે, સ્ટેજ ઉપર અમે ગાતા હોઈએ છીએ. નણંદ અને ભોજાઈ વચ્ચેનો એક સંવાદ છે, નણંદ ભાભી વચ્ચેનો. એમાં એવું થયું છે કે ભાઈ અને ભાભીને કંઈક બોલવાનું થયું, એ તો દરેક ઘરમાં જે થતું હોય છે એવી રીતે. તો ભાભી છે રિસાઈને જતા રહ્યા,
હા. તો નણંદને મનાવવા જાય છે, એનું એક સરસ ગીત છે, આ દિવસોમાં મોટે ભાગે ગવાતું હોય છે. નણંદ શું કહે છે? હા હા રે કોયલડી રીસાણી, મારા વીરની કોયલડી રીસાણી, એને કોણ મનાવવા જાય કોયલડી રીસાણી, રથ જોડી નણંદ બાની સર્યા, રથ જોડી નણંદ બાની સર્યા, વડો વડો બાબલડી ઘેર કોયલડી રીસાણી. નણંદ મનાવે છે કે એવું તો દરેક ઘરમાં ચાલતું હોય, પણ હવે એવું ન રખાય, પાછા ઘેરે આવી જાવ. ભાભીનો જવાબ શું છે? નણદી તમારી વાડી નહીં વડું, નણદી તમારી વાડી નહીં વડું, કાંઈ આવે તમારો વીર કોયલડી રીસાણી. કે જેની યારે વાંધો પડ્યો છે ને એ મનાવા આવે તો જ થાય, તમારી યારે તો વાંધો છે જ નહીં, હું તમારે આવવાની જ જરૂર નથી. જેણે મને બે શબ્દો કડક કીધા છે એ મનાવે તો થાય. હવે આટલી વાત થઈ. હવે નણંદનો વારો આવ્યો. એણે શું જવાબ આપ્યો? લોકગીતમાં આવું છે, કોઈ આપણે એનો અમલ નહીં કરીએ. નણંદ કહે છે, મારી દોઢ બદામની બાબલડી, મારી દોઢ બદામની બાબલડી, કાંઈ લાખુનો મારો વીર કોયલડી રીસાણી. એ કહે છે કે તું તો દોઢ બદામની છો, તારી કિંમત શું? મારો ભાઈ લાખની કિંમતનો છે, એ તને મનાવવા આવે? કોઈ સ્ત્રીને દોઢ બદામની ના કહેવાય. અહીં તો ભાભી અને નણંદ વચ્ચેના એવા સંબંધ હોય છે, મજાક મશ્કરીના, એટલે એવું બોલી શકે. પણ પુરુષ લાખનો છે તો સ્ત્રી 1.25 લાખની છે. આ તો લોકગીતમાં આવા શબ્દો. તો આ એક ઠઠ્ઠા મશ્કરીનું ગીત છે, મજાક મશ્કરીનું ગીત છે, એટલે આમાં આવો સંવાદ છે. આવા ગીતો ધૂળેટીમાં મોટે ભાગે ગવાતા હોય. એક બીજું હજી સરસ તમારે સાંભળવું હોય તો એ પણ દર્શકોને સંભળાવી દઉં. ચોક્કસ. આપણે ત્યાં એક ફિલ્મ બહુ પ્રચલિત હતું, લાવારીસ. એનું એક ગીત છે, બધાને આવડે છે. એ ગીત તો હું નહીં ગાઉં કારણ કે મારો વિષય નથી, પણ એનું ઓરિજિનલ ગીત છે ને એ આપણું ગુજરાતી લોકગીત છે, ભવાઈનું એક ગીત છે. હું એક ગીત ગાઈશ એટલે તમને સમજી જશો લાવારીસનું ગીત કયું છે. ભમર ભોળો આ સાહેબો મારો સાહેબો સુબેદાર, જેના ઘરમાં નાર ઊંચીએ તો ધન પુરુષનું ભાગ, જેના ઘરમાં નાર ઊંચીએ તો ધન પુરુષનું ભાગ, એ ઊંચી ઊંચી ફરશે સીડીનું કામ કરશે, ભમર ભોળો આ સાહેબો મારો સાહેબો સુબેદાર. જેની પત્ની ઊંચી છે એ માણસ નસીબદાર છે. શું કામે? તો કે એ સીડીનું કામ કરશે. પછી જેના ઘરમાં નાર નીચીએ તો ધન પુરુષનું ભાગ, નીચી નીચી ફરશે બાળકનું કામ કરશે, ભમર ભોળો આ સાહેબો મારો સાહેબો સુબેદાર. ત્યાં 6 અંતરાનું ગીત છે, અહીંયા પણ 6 અંતરા જ છે આ બધા જ. તો આખું ગીત તો હું નહીં ગાઉં, પણ આવું સરસ મજાનું એક ગીત આપણે ત્યાં લોકગીતોમાં મળે છે. ખૂબ સરસ. તો જે રીતે દર્શક મિત્રો, ખાસ હોળી અને ધૂળેટીનું જે પર્વ છે, રંગોની મજા ખાસ આધ્યાત્મિક રીતે અને પરંપરાગત રીતે જે મહાત્મય રહેલા છે, અને ખાસ મહત્વનું કે જે રંગોનો ઉત્સવ છે એ રંગોનો ઉત્સવ રંગ વિખેરાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. ખૂબ જ સારી રીતે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી, અને ખાસ કરી જે તહેવારો પાછળનું જે આધ્યાત્મિક અને મહાત્મય રહેલું છે તેના વિશે આપણને નિલેશભાઈએ જણાવ્યું. ખૂબ જ સરસ મજાના ગીતો સાથે આપણે એક ઝીણવટભરી આ તહેવારની જે મજા છે તે પણ આપણે જાણી. તો ખાસ કરી દર્શક મિત્રોને ફરી એકવાર અપીલ છે કે કોઈ પણ તહેવાર છે એની ઉજવણી કોઈ દુઃખમાં પરિવર્તિત ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. નિલેશભાઈ આપ અહીંયા ઉપસ્થિત થયા, અમારા દર્શક મિત્રોને સરસ મજાના તહેવારો વિશે અને ધૂળેટીના પર્વ અને જે હોળીનો પર્વ છે એનું મહત્વ સમજાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.